સાબરકાંઠા જિલ્લાના ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજને લઈ બ્લાસ્ટ થયો હતો, જેમાં એક આધેડ ગંભીર રીતે શરીરે દાઝી જવા પામ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના વડાલીના ધામડી ગામે ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। વણકરવાસમાં ઘરમાં આધેડે વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા જ ઘરમાં બ્લાસ્ટ થયો હતો, જેને લઈને આધેડ શરીરે દાઝી જવા પામ્યા હતા, જેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। બ્લાસ્ટની ઘટનાને લઈ FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના ધામડી ગામે વહેલી સવારે વણકરવાસમાં આવેલા એક ઘરમાં બ્લાસ્ટ સર્જાયો હતો। સવારે આધેડે લાઇટની સ્વિચ ચાલુ કરતા જ ધડાકો થયો હતો। ધડાકો થવા સાથે જ ઘરમાં આગ પ્રસરી જતા આધેડ શરીરે દાઝી જવા પામ્યા હતા। એવી જ હાલતમાં તેઓ દોડતા ઘરની બહાર બચવા માટે નીકળ્યા હતા। દાઝી ગયેલ આધેડને 108માં સારવાર અર્થે ઈડર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી હિંમતનગર સિવિલ અને બાદમાં અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા। બ્લાસ્ટ થતાં ઘરને ભારે નુકસાન તેમજ ઘરવખરીનો પણ સામાન બળીને ખાખ થયો હતો। બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાને કારણે ઘરની છત પર મોટી તિરાડો પડી હતી, તેમજ આજુબાજુના પાડોશીઓના ઘરમાં તિરાડો પડી હતી। વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને FSL દ્વારા તપાસ હાથ ધરી હતી। સવારે 8 વાગેલા હતા। કાકા કાકી અને એમની છોકરી ત્રણેય ઊંઘેલા હતા। દરવાજા બધા બંધ હતા અને અચાનક બ્લાસ્ટ થયો તે આજુબાજુના ગામડાઓમાં સંભળાયું। બધા લોકો દોડીને આવ્યા। કાકા દાઝી ગયા 2 પગે, તેમને 108માં ખસેડ્યા અને ઘરમાં જોવા આવ્યા તો ઘર તો આખું ખંડેર જેવું, દરવાજાને બધું તૂટી ગયું, ધાબુ બાબુ બધું હલી ગયું છે, રવા લાયક રહ્યું નહીં। ઘટનામાં સાહેબ મારા ભાઈ નાનો ભાઈ થાય અને 6 મહિના પહેલાં જમાદારમાંથી રિટાયર થઈને ઘેર આવ્યા હતા। એ એમની રીતે રહેતા ને અમે અમારી રીતે રહેતા ને સવારના 7 વાગે અવાજ મોટા પાયા થયો એટલે બધા ઘરમાં દોડીને લોકો બહાર આવી ગયા। તો અમારા ભાઈના ઘેર હતી તો અમે દોડીને આવી ગયા, પણ એ સળગતી હાલતમાં જોયા અને પછી એમનું દવાખાને લઈ ગયા અને પછી ઘરનું બધું રાહતાર વળી ગયેલું, એ જોવા અમે રહ્યા નહીં, પણ દવાખાના ભેગા પહેલાં કરી દીધા। ઉમંગ રાવલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।